હેલો, સ્વાગત છે આપ સૌનું એક્સ્ટ્રા ઇન્કમમાં. હું યોમિક આપની સાથે. આજે આપણે વાત કરીશું મ્યુચ્યુઅલ ફંડ એપિસોડ 2. લાસ્ટ એપિસોડમાં આપણે વાત કરી હતી કે મ્યુચ્યુઅલ ફંડ શું છે, મ્યુચ્યુઅલ ફંડમાં કઈ રીતે આપણે રોકાણ કરવું જોઈએ અને મ્યુચ્યુઅલ ફંડમાં શું મેઇન એલિમેન્ટ્સ હોય છે એ આપણે સમજવાનો પ્રયત્ન કર્યા હતા કે મેઇન કોણ રોલ હોય છે. હવે આપણે આજે સમજીશું કે મ્યુચ્યુઅલ ફંડમાં મેઇન એલિમેન્ટ્સ કયા હોય છે એ આપણે સમજવા પ્રયત્ન કરીશું. લાસ્ટ ટાઈમ આપણે એક કમ્પોનન્ટ સમજી લીધો હતો, રાઈટ? આપણે સમજ્યા હતા એનએવી. એનએવી શું હોય છે એ આપણે ક્વિકલી રિકેપ કરાવી દઉં તમને. લાસ્ટ એપિસોડમાં આપણે વાત કરી એ પ્રમાણે એનએવી એટલે કે નેટ એસેટ વેલ્યુ. જેમ શેર બજારમાં આપણે ડાયરેક્ટ કોઈ શેરમાં રોકાણ કરીએ તો શેર હોય, શેરની આપણે શું કહેવાય, કિંમત કહેવાતી હોય. ફોર એક્ઝામ્પલ SBI 1000 રૂપિયા છે, તેને આપણે શું કહેવાય, શેરની કિંમત. એવી રીતે નેટ એસેટ વેલ્યુ એનએવી. એટલે અહીંયા જ્યારે કોઈ પણ મ્યુચ્યુઅલ ફંડમાં આપણે રોકાણ કરીએ તો એને કહેવાતી હોય છે એનએવી. એટલે આપણે એવું કહેતા હોય કે SBI નો લાર્જ કેપ ફંડ છે, તેની એનએવી કેટલી છે એ રીતે આપણે વાત કરતા હોય તો એને કહેવાતું હોય છે એનએવી. અને એનએવી એટલે એક યુનિટ હોય છે. અને એનએવી વધઘટ થાય એટલે કે તમારા પ્રાઇસની જે મ્યુચ્યુઅલ ફંડ તમારું વધઘટ થાય એટલે કે તમારું રોકાણકાર 10,000 થી 20,000, 30,000 કે 10,000 થી 5,000 થતું હોય એટલે એનએવીના વધઘટ ઉપર થતું હોય છે. અને એનએવી વધઘટ શેના બેઝ ઉપર થતું હોય? તમારા ફંડના પરફોર્મન્સ ઉપર. તમારા જે શેર બજારમાં તમારું જે બી તમારું ફંડમાં રોકાણ કરતું હોય એ પ્રમાણે જે રીતે માર્કેટમાં અપડાઉન થાય સીધી અસર એનએવી ઉપર આવતી છે, રાઈટ? તો એનએવી આપણે સમજી લીધું, ક્વિકલી રિકેપ કરી લીધું. હવે આપણે વાત કરીએ એક્સપેન્સ રેશિયો. એક્સપેન્સ રેશિયો શું હોય છે એ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. કારણ કે એક્સપેન્સ રેશિયો તમારા ઓવરઓલ જે મ્યુચ્યુઅલ ફંડના રિટર્ન ઉપર ડાયરેક્ટ ઇમ્પેક્ટ કરતું હોય છે. હવે એક્સપેન્સ રેશિયો શું છે આવો એ આપણે અહીંયાથી હવે સમજીએ. તો એક્સપેન્સ રેશિયો મ્યુચ્યુઅલ ફંડમાં હવે કોને કહેવાય પહેલાં તો એ સમજી લઈએ. મ્યુચ્યુઅલ ફંડ ચલાવવા માટે એએમસી દ્વારા લેવામાં આવે છે ખર્ચ. ઓબ્વિયસલી કે હવે જે બી સર્વિસ આપે છે કે જે બી ફંડ છે, આપણા માટે જે ફંડ મેનેજર રાખે છે એમને ફીસ તો આપવી પડશે. તે ઓવરઓલ જે ખર્ચ થતો હોય છે જેને કહેવાય એક્સપેન્સ રેશિયો. ખર્ચ ફંડના કુલ AUM પરથી ટકા પ્રમાણે લેવામાં આવે છે. એટલે એમણે નક્કી કરેલું હોય છે કે 1.5%, 2% કે 1%. એટલે કે ઓવરઓલ માની લો કે 1 કરોડનું ફંડ છે તો એના 1% પ્રમાણે તેઓ નક્કી કરી લે એટલે એ પ્રમાણે એક્સપેન્સ રેશિયો કરવાનો છે. અને ભારતમાં એક્સપેન્સ રેશિયોની જે મર્યાદા છે એ SEBI નક્કી કરે છે. જેમાં આપણે ઓલરેડી ફર્સ્ટ એપિસોડમાં આપણે વાત કરી જ હતી કે એક્સપેન્સ રેશિયો છે એની લિમિટ નક્કી કરવાનું કામ SEBI કરતું હોય છે. કે કોઈ પણ AMC આનાથી વધારે કે આનાથી ઓછું એ લિમિટ નક્કી કરતું હોય છે કે એનાથી વધારે તેઓ એક્સપેન્સ રેશિયો ચાર્જ ના કરી શકે. હવે આપણે સમજીએ કે એક્સપેન્સ રેશિયોમાં શું સામેલ હોય છે. તો પહેલાં તો આપણે જેમ વાત કરી કે આપણું જે રોકાણ કરેલું હોય છે એનું ડિસિઝન જે લેતું હોય છે, આપણા ફંડ જે શેર કે બોન્ડમાં જે રોકાણ કરતા હોય છે એ જે નક્કી કરતું હોય છે કોણ? ફંડ મેનેજર. મીન્સ કે આપણું ફંડ જે મેનેજ કરતા હોય તેમનો ખર્ચ. બીજી વસ્તુ ઓફિસ અને ઓપરેશનલ ખર્ચ. ઓફિસ બી તો લઈને રાખી હશે ને AMCએ, તો એનો ખર્ચ આવશે. ઓપરેશનલ ખર્ચ આવતા હશે કે એમણે જે એમ્પ્લોયને પગાર ચૂકવતા હોય છે ને એ બધું તે અહીંયા આવી જાય. એજન્ટ અને ડિસ્ટ્રીબ્યુશન કમિશન. આ વસ્તુ પણ તમારે ખાસ કરીને સમજવું જોઈએ. કારણ કે આપણે આગળ સમજીશું મ્યુચ્યુઅલ ફંડમાં બે રીતે રોકાણ થાય. એક છે ડાયરેક્ટ અને એક છે રેગ્યુલર. ડાયરેક્ટમાં મીન્સ કે આપણે ઇન્વેસ્ટર ડાયરેક્ટ રોકાણ કરીએ. રેગ્યુલરમાં શું હોય છે કે વચ્ચે આપણે એજન્ટ કાં તો ડિસ્ટ્રીબ્યુટર હોય છે કે જે આપણે એમના થ્રુ જતા હોય. એટલે AMC શું કરે? આ એજન્ટ અને ડિસ્ટ્રીબ્યુટરને કમિશન આપતા હોય છે. એટલે એ કમિશન પણ એક્સપેન્સ રેશિયોમાં કાઉન્ટ થતો હોય છે. તો હવે રેકોર્ડ અને ખાસ કરીને જે સિક્યોરિટીઝ, આપણું જે પણ છે ડેટાબેઝ આ તે બધું રેકોર્ડ બી તો કરવું પડે ને, તો એના માટે પણ જે ખર્ચ થતો હોય સિક્યોરિટીઝને આપણે દ્વારા તે સિક્યોરિટીઝને ચૂકવવામાં આવતો ખર્ચ પણ એક્સપેન્સ રેશિયોમાં. સો ટોટલ આ બધા ખર્ચ છે કે જે અહીંયા કાઉન્ટ થતા હોય છે. હવે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ એક્સપેન્સ રેશિયોને થોડુંક એક્ઝામ્પલ સાથે. માની લો કે ફંડનો એક્સપેન્સ રેશિયો 2% હોય છે. તમે માની લો કે 1 લાખ આપણે અહીંથી રોકાણ કરો છો, અંદાજિત ખર્ચ તમારો કેટલો હતો? 2,000 રૂપિયા. હવે 2,000 સીધા તમારા એનએવીમાં એડજસ્ટ થઈ જશે. તમને અલગથી ચૂકવવામાં નહીં આવે કે તમારે અલગથી એક્સ્ટ્રા તમે એક્સપેન્સ રેશિયો, તમારી જે એનએવી છે ને એમાં ઓટોમેટિકલી એડજસ્ટ થઈ જશે. અને એક્સપેન્સ રેશિયો વધઘટ થાય તો એમાં સીધી ઇમ્પેક્ટ થાય. એટલે ડાયરેક્ટ પ્લાનમાં ઓછો એક્સપેન્સ રેશિયો હોય અને રેગ્યુલર પ્લાનમાં અહીંયા એક્સપેન્સ રેશિયો એ વધારે લાગે. શા માટે? મેં તમને શરૂઆતમાં કીધું ડાયરેક્ટ પ્લાનમાં આપણે ડાયરેક્ટ રોકાણ કરતા હોઈએ છીએ. એમાં કોઈ એજન્ટ કે ડિસ્ટ્રીબ્યુટરની જરૂર નથી પડતી. એટલે કે એમને જે આપવાનું કમિશન હોય છે એ આમાં નથી લાગતું. એટલે અહીંયા ક્યાંક ને ક્યાંક થોડો ફાયદો વધારે થતો હોય છે કમ્પેર ટુ રેગ્યુલર પ્લાનમાં. હવે આવો નેક્સ્ટ આપણે સમજીએ. તો આપણે એક્ઝામ્પલ તો આપણે સમજીએ એક્સપેન્સ રેશિયોનું. હવે આપણે વાત કરીએ કે સામાન્ય રીતે એક્સપેન્સ રેશિયો કેટલો હોઈ શકે છે. તો ઇક્વિટી ફંડ જે હોય એમાં 1% થી લઈને 2.25% આજુબાજુ આપણને અહીંથી મેક્સિમમ હોઈ શકે છે ઇક્વિટી ફંડમાં. ડેપ્ટ ફંડમાં તમે જોશો તો 0.5% થી લઈને 1.5% સુધી અહીંયા રાખવામાં આવતો હોય છે. અને ઇન્ડેક્સ ફંડ હોય એમાં 0.1% થી 0.5% અહીંયા રાખવામાં આવે છે. શા માટે ઇન્ડેક્સ ફંડમાં આટલો ઓછો? તો તમને એ પ્રશ્ન થતો હશે, રાઈટ? ઇન્ડેક્સ ફંડ એટલે કે નિફ્ટી છે, બેંક નિફ્ટી છે, મિડ કેપ છે, આ બધા ઇન્ડેક્સ ફંડ હોય છે. અને નિફ્ટીમાં આપણે શું છે
એક્ટિવ મેનેજમેન્ટ નથી. મીન્સ કે ફંડ મેનેજરને બહુ એમાં એક્સ્ટ્રા ઓર્ડિનરી નોલેજની જરૂર નથી હોતી. તમે જો, કારણ કે અહીંયા નિફ્ટી 50 એટલે કે 50 કંપનીઓ, 50 કંપનીમાં જ રોકાણ કરવાનું છે, સિમ્પલ. એટલે અહીંયા એમનો જે છે ક્યાંક ને ક્યાંક જે એક્સપેન્સ રેશિયો છે એ ઘટી જાય છે. ક્લિયર? તો અહીંયા ખાસ કરીને જે છે એક્સપેન્સ રેશિયો એ ઓછો જોવા મળતો હોય છે. હવે આપણે વાત કરીએ એસેટ અંડર મેનેજમેન્ટ એટલે કે AUM. AUM નો મ્યુચ્યુઅલ ફંડમાં શું રોલ હોય છે એ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. અને કોઈ પણ આપણે મ્યુચ્યુઅલ ફંડ જ્યારે પસંદ કરતા હોઈએ ત્યારે આ વસ્તુ પણ આપણે જોવી જોઈએ કે મ્યુચ્યુઅલ ફંડમાં આપણે લઈએ ફલાણા SBI કે HDFC, એમનો AUM કેટલો છે એ બી ઇમ્પોર્ટન્ટ હોય છે. તો AUM એટલે કે એસેટ અંડર મેનેજમેન્ટ. AUM એટલે મ્યુચ્યુઅલ ફંડ દ્વારા મેનેજ કરવામાં આવતી કુલ રકમ. મેં ₹1,00,000 રોક્યા છે, બીજા કોઈ XYZ પર્સને 5 લાખ રોક્યા છે, કોઈએ 50,000 રોક્યા, કોઈએ 10,000, એમ બધું મળીને માની લો કે 100 કરોડ રૂપિયા ફંડમાં આવ્યા છે. તે 100 કરોડ જે છે અમાઉન્ટ એને કહેવાય AUM. ક્લિયર? હવે આપણે જોઈએ કે ટોટલ રોકાણકારોએ ફંડમાં કરેલી રોકાણકારોની જે માર્કેટ કિંમત, એમાં પણ જે અત્યારે હાલ જે કરંટ માર્કેટ પ્રાઇસ હોય એના પ્રમાણે આ AUM કાઉન્ટ થતો છે. એ પણ તમારે ખાસ કરીને ધ્યાનમાં અહીંયા રાખવું જોઈએ. તો આ વાત થઈ આપણે AUM. હવે આપણે વાત કરીએ કે AUM કેવી રીતે ગણવામાં આવે છે. AUM એટલે કે ફંડના તમામ જે રોકાણકારો હોય છે એમની જે કુલ મૂડીનું વર્તમાન માર્કેટ મૂલ્ય, જેમ આપણે વાત કરી કે હાલ માર્કેટ પ્રમાણે બધા ઇન્વેસ્ટરની વેલ્યુ પ્રમાણે ટોટલ કેટલું બકેટ થાય છે એને કહેવાય AUM. હવે માર્કેટ વધે તો ઓબ્વિયસલી અહીંયા AUM પણ વધશે, અને માર્કેટ ડાઉન ગયું મીન્સ કે AUM પણ ઘટશે. અને આમાં બી આ માર્કેટના વધઘટથી નહીં, નવા રોકાણકારોની એન્ટ્રી અને એક્ઝિટથી પણ ફરક પડે. હવે અત્યારે માની લો 100 કરોડ છે, બીજા 10 ઇન્વેસ્ટર આવ્યા 1 કરોડ લઈને, તો AUM વધી જશે તમારું, રાઈટ? અને માની લો કે કોઈએ પૈસા રીડીમ કરી લીધા, કોઈ 5 કરોડ ઇન્વેસ્ટર છે, 5 કરોડ જણ રોકાણ કરેલું, એમણે એક્ઝિટ કરે છે, મીન્સ કે તમારું AUM ઘટી જશે, પૈસા રીડીમ થશે. તો એટલે આ રીતે પણ AUM ઉપર ઇફેક્ટ આપણને જોવા મળતી હોય છે. એટલે આપણે સમજીએ AUM નું એક્ઝામ્પલ આપણને શું જોવા મળ્યું છે. હવે આપણે સમજીએ થોડુંક એને વિસ્તારથી એક્ઝામ્પલ સાથે. આપણે પહેલા થિયરેટિકલ સમજીએ, પ્રેક્ટિકલ સમજીએ. હવે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ છે કે જેમાં 10,000 રોકાણકારો છે. કેટલા? 10,000 રોકાણકારો છે. દરેક સરેરાશ 1 લાખનું અહીંયાથી રોકાણ કર્યું છે. એટલે કે 10,000 રોકાણકારો છે અને એમણે ટોટલ 1 લાખ કરોડનું રોકાણ કર્યું છે ઇન્ડિવિજ્યુઅલ બધાએ, રાઈટ? હવે કુલ રોકાણ તમારું કેટલું થયું? 100 કરોડ થયું. આને શું કહેવાશે? AUM. ટોટલ બકેટ થયું 10,000 રોકાણકારો, બધાને 1 લાખ રૂપિયા ભેગા થયા, એટલે કેટલા રૂપિયા થયા? ટોટલ 100 કરોડ રૂપિયા થયા. હવે બજાર 10% વધશે તો તમારું શું AUM તમારું કેટલું વધી ગયું? 110 કરોડ. મીન્સ કે તમારો ફંડ 10% વધશે તો તમારું અહીંયા ઓવરઓલ 110 કરોડ વધી ગયું. અને AUM નું મૂલ્ય વધીને તો તમારું જોશો તો અહીંયા 110 કરોડ થઈ ગયું. અને એ જ રીતે જો માની લો કે તમારું ફંડ જે સ્ટોકમાં રોકાણ કર્યું છે એ 10% નેગેટિવ રિટર્ન આવ્યું, મીન્સ કે તમારું ઓવરઓલ AUM પણ 10% ઘટી જશે. સમજીએ? તો આપણે સમજીએ AUM ને એક્ઝામ્પલ સાથે. હવે આપણે સમજીએ રિસ્ક એટલે શું. રિસ્ક એ આપણને ખ્યાલ છે કે આમ જે શેર બજારમાં કહેવાતું હોય છે કે રિસ્ક હે તો ઇશ્ક હે, પરંતુ આ રિસ્કને પહેલા સમજવું બી પડે પછી ઇશ્ક થાય ને, રાઈટ? તો આ રિસ્કને સમજીએ કે રિસ્ક એકચ્યુઅલી કઈ રીતે મ્યુચ્યુઅલ ફંડમાં કામ કરતું હોય છે, તો આપણે એને એક વખત સમજવાનો પ્રયત્ન કરીએ. રિસ્ક એટલે આપણે પહેલા સમજીએ કે રિસ્ક લેવલ પહેલા તો અલગ અલગ હોય છે, એ પણ તમને ખ્યાલ હોવું જોઈએ. રિસ્ક લેવલ એટલે રોકાણમાં નુકસાન થવાની શક્યતા, રાઈટ? એ આપણે યાદ છે. પહેલા 3 આપણે સમજીએ. ઇન્વેસ્ટર ટાઈપ યાદ છે ને? એમાં આપણે મોડરેટિવ, કન્ઝર્વેટિવ અને એગ્રેસિવ. કન્ઝર્વેટિવ એટલે એકદમ ઓછું રિસ્ક લેવા માંગતા હોય એને કન્ઝર્વેટિવ ઇન્વેસ્ટર કહેવાય. મોડરેટ એટલે મીડિયમ, અને જે હાઈ હોય એને એગ્રેસિવ ઇન્વેસ્ટર કહેવાય. તો હવે ઇન્વેસ્ટરનો આપણે સમજીએ તો વધુ રિટર્ન મેળવવાનો જે પ્રયાસ કરે તો ઓબ્વિયસલી એમાં વધારે જોખમ હોય. હાઈ રિસ્ક હાઈ રિટર્ન, લો રિસ્ક લો રિટર્ન આપણે પહેલા ભણેલા જ છે, રાઈટ? અને એ રીતે તમે જોઈએ સિમ્પલ આપણને રિસ્ક લેવલ એ ઇમ્પોર્ટન્ટ હોય છે. હવે આને થોડુંક એક્ઝામ્પલ સાથે સમજીએ. ઇન્વેસ્ટર દર મહિને 5,000ની SIP, ફોર એક્ઝામ્પલ માની લઈએ આપણે કે 5,000ની તેઓ એમના દ્વારા SIP કરવામાં આવે છે, રાઈટ? 10 વર્ષના રોકાણ સાથે એક્ઝામ્પલ આપણે માની લઈએ કે 12% એવરેજ રિટર્ન તમને એમને સરેરાશ અહીંયાથી મળે છે. હવે ફંડનો પ્રકાર જો અહીંયાથી બદલાય છે તો રિસ્ક એન્ડ રિટર્ન બંને અહીંયાથી બદલાશે. એટલે કે ફંડ તમે એકદમ લો રિસ્ક વાળામાં મૂક્યું હશે તો તમારું અહીંયા 12% રિટર્ન મળ્યું છે. માની લો કે તમે ડેપ ફંડમાં મૂક્યું હશે તો આપણને 6% જ રિટર્ન મળશે, રાઈટ? અને તમે માની લો કે એકદમ હાઈ ઇક્વિટીમાં મૂક્યું હશે તમે, જ્યાં સ્મોલ કેપ, મિડ કેપ ને એવી બધી કંપનીમાં તમારે ઇન્વેસ્ટ થતું તો ત્યાં હાઈ રિસ્ક પણ મળશે અને હાઈ રિટર્ન પણ મળશે. સો આ રિસ્ક લેવલ છે કે જેને જાણવું બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે. અને આપણે શેરબજારમાં જો તમે જોતા હોય તો મ્યુચ્યુઅલમાં એક રિસ્કોમીટર હોય છે જે તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો. આ રિસ્કોમીટર તમે ક્યાંક ને ક્યાંક તો જોયેલું જ હશે. આ રિસ્કોમીટરનો મતલબ શું છે? પહેલા આ બાજુ છે લો અને આ બાજુ છે વેરી હાઈ. કોઈ પણ સ્કીમમાં તમે રોકાણ કરવા જાઓ ને ત્યારે એમણે આવું રિસ્કોમીટર આપેલું હશે અને એમણે એમ એરો ડ્રો કરેલો હશે, મીન્સ કે તેમનું ફંડ મોડરેટ છે. અને એમણે માની લો કે અહીંયા હોય હાઈ કે પછી અહીંયા તો વેરી હાઈ. વેરી હાઈમાં શું હશે? મોસ્ટલી તેમના પૈસા છે ને 95%, 98% તેમણે અહીંયાથી
ઇક્વિટીમાં રોકાણ કરે છે અને એમાં પણ મિડ કેપ અને સ્મોલ કેપમાં કંપની હોય કે જે હાઈ રિસ્ક હાઈ રિટર્ન કે જેના શેરમાં વધારે ઉથલપાથલ થતી હોય એવામાં તેમણે રોકાણ કરેલું હશે. અને એકદમ લો હશે મીન્સ કે જે ડેપ ફંડ હોય છે કે જે પોતાના પૈસા બોન્ડમાં પાર્ક કરતા હોય છે, ટ્રેઝરી બિલ છે કે જ્યાં શોર્ટ ટર્મ એક ઇન્ટરેસ્ટ મળતું હોય છે 2%, 5%, 6% ફિક્સ રિટર્ન તેમને મળતું હોય છે, ત્યાં રોકાણ કરે કે ત્યાં રિસ્ક એકદમ લો છે. એટલે રિસ્ક લો તો રિટર્ન પણ લો. અને સેમ વસ્તુ જેમ આપણે વાત કરી વેરી હાઈ રિસ્ક વેરી હાઈ રિટર્ન, અહીંયા તમે જો રિસ્ક જ્યાં ડાયલોગ એ ક્યાંક ને ક્યાંક અહીંયા લાગુ પડતો હોય છે, અહીંયા નહીં. સો આ એક રિસ્કોમીટર છે કે જ્યારે પણ તમે રોકાણ કરવા જાઓ ત્યારે તમારે રિસ્કોમીટર જોઈ લેવાનું. ખાસ કરીને દરેક સ્કીમ ઉપર અહીંયા આપેલું જ હોય છે કે તેઓ પોતાનું જે ફંડ છે એ કઈ રીતે અહીંયાથી લઈને આવી રહ્યા છે કે જે અહીંયા ખાસ કરીને આપણને જોવા મળતું હોય છે. સો આ રિસ્ક છે કે જેને આપણે સમજવાનો પ્રયત્ન કર્યો છે. બીજા પણ હજી કમ્પોનેન્ટ છે કે જેને આપણે સમજવાનો પ્રયત્ન કરીશું, પરંતુ આવો દર્શક મિત્રો સમય થયો છે એક નાનકડા વિરામ લઈશું અને વિરામ બાદ અન્ય પણ જે મહત્વના એલિમેન્ટ છે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા પહેલા ધ્યાન રાખવું જોઈએ એની ઉપર આપણે વાત કરીશું. બ્રેક બાદ આપનું સ્વાગત છે. બ્રેક પહેલા આપણે સમજવાનો પ્રયત્ન કર્યો કે એક્સપેન્સ રેશિયો શું છે, રિસ્ક લેવલ શું હોય છે. ઇન્વેસ્ટર કોઈ પણ સ્કીમમાં રોકાણ કરતા પહેલા પોતાનું રિસ્ક જાણવું બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય છે, જેને આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. પરંતુ હજુ પણ 2-3 એલિમેન્ટ છે કે જે આજે આપણે સમજવાનો પ્રયત્ન કરીશું અને એમાંથી હવે નેક્સ્ટ આપણે વાત કરીશું તો એ છે પોર્ટફોલિયો હોલ્ડિંગ. પોર્ટફોલિયો વર્ડ સૌ કોઈને પસંદ હોય છે કે ક્યારે પોતાનો પોર્ટફોલિયો ગ્રીન થાય, ક્યારે કયો પોર્ટફોલિયો હોય કે જેમાં સારા પૈસા થાય, રાઈટ. પરંતુ આ પોર્ટફોલિયો હોલ્ડિંગનું બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય છે. મોટાભાગના ઇન્વેસ્ટર તમે જોશો કોઈ પણ ફંડમાં રોકાણ કરતા પહેલા ડાયરેક્ટ પોર્ટફોલિયોમાં ક્લિક કરે અને ત્યાં જઈને તેઓ જોવે કે શું આ પોર્ટફોલિયોમાં કયા કયા સ્ટોક છે. તો પોર્ટફોલિયો હોલ્ડિંગ કોને કહેવાય એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો પોર્ટફોલિયો હોલ્ડિંગ એટલે તમે જુઓ કે આપણું જે રોકાણ હોય છે એને શેર, બોન્ડ અને અથવા બીજી જે પણ સિક્યોરિટીઝ હોય કે જેમાં એમણે ફંડ મેનેજર દ્વારા રોકાણ કરવામાં આવતું હોય છે એ પોર્ટફોલિયો હોલ્ડિંગમાં મેન્શન હોય છે કે 60% ઇક્વિટીમાં રોકાણ છે. તે ઇક્વિટીમાં કયા કયા સ્ટોક છે એ પણ અહીં તેમણે મેન્શન કરેલું છે કે HDFC છે, રિલાયન્સ છે, એમણે તમે અલગથી મેન્શન કરેલું છે. અને એમાં સાથે સાથે બોન્ડ છે તો બોન્ડમાં તેમણે 20% રોકાણ કર્યું છે, કયા રોકાણ કર્યું છે, કેટલું છે એમણે અહીંથી સ્પેસિફિક પોર્ટફોલિયો હોલ્ડિંગમાં મેન્શન કરેલું હોય છે. અને શેર અને બોન્ડમાં કેટલા ટકા રોકાણ કરેલું છે એની પણ વિગત હોય છે. અને ફંડે દરેક મહિને પોતાનું પોર્ટફોલિયો હોલ્ડિંગ હોય છે એ કમ્પલસરી જાહેર કરવી પડે છે. મીન્સ કે આ મહિને તેમણે જાહેર કરી પછી આવતા મહિને માની લો કે એમણે આ મહિને કોઈ પણ ચેન્જીસ કર્યો તો આવતા મહિને કમ્પલસરી એમને જાહેર કરવું પડે પોતાની ઇન્વેસ્ટરને કે ભાઈ અમે અહીંયાથી આટલું ચેન્જીસ કર્યું છે. એટલે અહીંયા પણ એક ટ્રાન્સપરન્સી જળવાતી હોય છે. હવે આપણે વાત કરીએ નેક્સ્ટ સમજીએ કે હોલ્ડિંગ તો આપણે સમજીએ કે શું શું હોય છે, પરંતુ હવે આપણે સમજીએ કે ઇન ડિટેલ્સ કમ્પલસરી શું એમાં આપણને જોવા મળતું હોય છે. તો પહેલાં તો કંપનીનું નામ કે SBI, રિલાયન્સ, ટાટા મોટર્સ જે પણ કંપનીમાં ઇન્વેસ્ટ કર્યું હોય છે એ દરેક કંપનીના નામ હોય, સાથે વેઇટેજ પણ હોય કે કેટલા ટકા કયા શેરમાં રોકાણ કરી રહેલું છે. ફોર એક્ઝામ્પલ માની લો કે HDFC બેંક છે એમાં 5% છે. ઇટ મીન્સ કે તમારા ₹1,00,000 તમે રોકાણ કરેલા હોય તો ₹1,00,000માંથી એટલીસ્ટ 5,000 રૂપિયા જે છે કે જે તમારા શેમાં જતા હોય છે HDFC બેંકમાં રોકાણ કરતા હોય. મીન્સ કે HDFC બેંકના શેરમાં અપ એન્ડ ડાઉન થશે તે પ્રમાણે તમારા રિટર્ન ઉપર ઇમ્પેક્ટ આવશે. સમજ્યા તમે? ક્લિયર? તો આ એક વેઇટેજ. બીજી વસ્તુ એમણે સેક્ટર પણ અહીંયાથી ડિક્લેર કરવું પડતું હોય છે કે તેમણે કયા સેક્ટરમાં કેટલું રોકાણ કર્યું હોય છે. તેમાં ખાસ કરીને આવશે IT, તમે જુઓ બેન્કિંગ છે, ફાર્મા છે, એવી તો અલગ અલગ બધા સેક્ટર હોય છે. તેમણે એ પણ મેન્શન કર્યું હોય છે કે IT સેક્ટરમાં તેમણે પોતાના ફંડના 10% હિસ્સો તેમણે આઈટીમાં રોક્યો છે, માની લો કે 15% હિસ્સો તેમણે બેન્કિંગમાં રોક્યો છે. એ પણ એમણે ખાસ કરીને ડિક્લેર કરવું જરૂરી હોય છે. ઇક્વિટી અને ડેપ ફંડ આ પણ તમે જો ખાસ કરીને એમણે કરેલું હોય છે કે 60% ઇક્વિટી છે, 40% ડેપ છે, એમણે જરૂરથી કરેલું હોય છે. અને ખાસ કરીને અમુક લોકો જે હોય છે ફંડ કે જે પૂરેપૂરી ઇક્વિટીની નથી હાલતા પરંતુ તેઓ ખાસ કરીને ટોપ 10 હોલ્ડિંગને તો કમ્પલસરી એમને આપવી જ પડે. એમણે ટોપ 10 હોલ્ડિંગ એમણે અહીંથી જાહેર કર્યું હોય છે કે એમનું ટોટલ ફંડમાં ટોપ 10 હોલ્ડિંગ શું છે, કયા શેર છે કે જેમાં સૌથી હાઈએસ્ટ 10 શેર છે કે જેમાં એમણે રોકાણ કર્યું છે તે પણ એમણે કમ્પલસરી પોર્ટફોલિયો હોલ્ડિંગમાં આપણને જોવા મળે. એટલે કે જ્યારે પણ આપણે રોકાણ કરવા જતા હોઈએ કે આપણે જાણવું હોય કે આપણા પૈસા કઈ જગ્યાએ રોકાણ થાય છે, કેટલા થાય છે, તો સિમ્પલ પોર્ટફોલિયો હોલ્ડિંગમાં જતું રહેવાનું સ્કીમમાં, ત્યાં આપણને આ બધી વિગત જોવા મળી જશે. નેક્સ્ટ વાત કરીએ હવે પોર્ટફોલિયો હોલ્ડિંગની જે આપણે વાત કરી તેમાં શું ધ્યાન પર રાખવું. પહેલાં તો ડાયવર્સિફિકેશન, જેમ આપણે વાત કરી કે આપણું ફંડ કોઈ એક જ જગ્યાએ વધારે પાર્ક નથી થઈ જતું ને, એમણે ડાયવર્સિફિકેશન બરાબર કર્યું છે કે નહીં. મીન્સ કે IT છે, માની લો કે બેન્કિંગ છે, હવે માની લો કે આઈટીમાં જ એમણે 80% નાખી દીધું હોય અને IT સેક્ટર ડાઉન જાય તો ઓબ્વિયસલી કે તમારા ફંડ ઉપર વધારે નેગેટિવ અસર આવશે. એટલા માટે ડાયવર્સિફિકેશન જરૂરી છે, સેક્ટર એલોકેશન જરૂરી છે. ડાયવર્સિફિકેશન આપણે વાત કરીએ ઇક્વિટી, ડેપ છે એ જરૂરી છે, સેક્ટર એલોકેશન જરૂરી છે, કોન્સન્ટ્રેશન રિસ્ક આ પણ એક મહત્વનું આવે છે. જેમ મેં શરૂઆતમાં જ પહેલાં કીધું હતું ને કે
કે આપણે થતું શું હોય શેર બજારમાં કે કોઈ એક શેર છે, કોઈ આપણને એડવાઇસ આપી છે, આ શેરમાં પૈસા રોકો, મલ્ટીબેગર પૈસા બનશે, આપણે લાખ રૂપિયા નાખી દીધા, પૈસા માની લો કંપની ડાઉન થઈ ગઈ, મીન્સ કે તમારા લાખના ઝીરો થઈ ગયા. ત્યાં આવે છે કોન્સન્ટ્રેશન રિસ્ક. એટલે કે કોન્સન્ટ્રેશન રિસ્ક બહુ જ ઇમ્પોર્ટન્ટ મહત્વની ભૂમિકા ભજવતું હોય છે અને પરફોર્મન્સ પર અસર અહીંયાથી ખાસ કરીને કરતું હોય છે પોર્ટફોલિયો હોલ્ડિંગ. ઓબ્વિયસલી કારણ કે અહીંયા આપણે પૈસા રોકવાના છે એટલે પોર્ટફોલિયો એ ઇમ્પોર્ટન્ટ હોય છે કે આપણા પૈસા ક્યાં રોકાય છે એ જાણવું એ આપણું બહુ જ મહત્વનું આવી જાય છે. એટલે આપણે વાત થઈ ગઈ પોર્ટફોલિયો હોલ્ડિંગમાં ધ્યાન પર રાખવાની મહત્વની બાબત કે જે તમારે ખાસ કરીને ધ્યાન પર રાખવું જોઈએ. હવે આપણે નેક્સ્ટ આપણે લઈને તો આવે છે ડાયરેક્ટ વર્સિસ રેગ્યુલર મ્યુચ્યુઅલ ફંડ. આ તમે બહુ સાંભળ્યું હશે કારણ કે જો તમે નવા રોકાણકાર હો કે પછી ઓલરેડી એક્ઝિસ્ટિંગ હોય તો ડાયરેક્ટ વર્સિસ રેગ્યુલર આ બે વસ્તુ તમારે છે ને જોઈશું. તમે કોઈ પણ જગ્યાએ સર્ચ કરશો, જો તમે ડાયરેક્ટ તમે જાતે તમે રોકાણ કરવા જતા હશો રાઈટ, તો તમને ઉપર આવશે કોઈ બી તમે લખશો કે SBI લાર્જ કેપ મ્યુચ્યુઅલ ફંડ, તેમાં બે આવશે ડાયરેક્ટ એન્ડ રેગ્યુલર. તો ડાયરેક્ટ અને રેગ્યુલર વચ્ચે ફરક શું છે એ આજે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો હવે નેક્સ્ટ આપણે સમજીએ થોડુંક તફાવત આપણે જે સ્કૂલમાં ભણ્યા છે ને એ પદ્ધતિથી આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. સૌથી પહેલાં આપણે મ્યુચ્યુઅલ ફંડમાં કેવી રીતે રોકાણ કરવું, બે ઓપ્શન તમારી જોડે હોય છે. એક ઓપ્શન હોય છે ડાયરેક્ટ, એટલે કે જાતે હું કોઈ જગ્યાએ મારે ડીમેટ એકાઉન્ટ હશે કે કોઈ બ્રોકર થ્રુ હું ડાયરેક્ટ એપ્લિકેશનમાં જઈને હું જાતે પણ કરી શકીશ. આઈધર કે પોતાના મારે SBIમાં રોકાણ કરવું છે તો SBI ને મ્યુચ્યુઅલ ફંડમાં જઈને હું ડાયરેક્ટ રોકાણ કરી લઈશ, અથવા હું SBI બેંકમાં જઈને ત્યાં પણ ડાયરેક્ટ રોકાણ કરી લઈશ. એને કહેવાય ડાયરેક્ટ પ્લાન. હવે રેગ્યુલર પ્લાનમાં શું આવે કે જેમાં એજન્ટ, બ્રોકર, ડિસ્ટ્રીબ્યુટર મારફતે હું રોકાણ કરીશ. કારણ કે તમે જો એ પણ યાદ રાખજો, તમે જો ડીમેટ એકાઉન્ટ થ્રુ કરો ને તેમાં પણ સમટાઈમ્સ અમુક બ્રોકર હોય છે કે જે ઓપ્શન આપે છે ડાયરેક્ટનો, અમુક બ્રોકર હોય છે કે ઓનલી રેગ્યુલરનો જ આપતા હોય છે કારણ કે અહીંયા એમને કમિશન મળતું હોય છે. એટલા માટે એ પણ તમારે ખાસ કરીને ધ્યાન પર રાખજો કે ડાયરેક્ટ અને રેગ્યુલર બંને આવે છે કે નહીં. સો પહેલો તો આપણે સમજીએ બે રીતે તમે રોકાણ કરી શકો છો, કાં તો ડાયરેક્ટ કાં તો પછી એજન્ટ, બ્રોકર અને ડિસ્ટ્રીબ્યુટર દ્વારા. હવે આપણે વાત કરીએ ખાસ કરીને એક્સપેન્સ રેશિયો. જે આપણે શરૂઆતમાં વાત કરી કે એક્સપેન્સ રેશિયો વધારે ક્યાં કહેવાય, ઓછો ક્યાં કહેવાય, તો ડાયરેક્ટ પ્લાનમાં ઓછો હોય છે અને અહીંયા વધારે હોય છે. કારણ કે અહીંયા શું આવી જાય, કમિશન આવી જાય. કારણ કે કોઈ પણ બ્રોકર, એજન્ટ કોઈ AMC માટે કામ કરશે, એમને ગ્રાહક લઈને આપશે, કસ્ટમર, ઇન્વેસ્ટર લઈને આપશે, તો બદલામાં તેઓ કમિશન આપશે અને એ કમિશન તમારા જે ટોટલ એક્સપેન્સ રેશિયો જે હોય છે એમાંથી કટ થતું હોય છે. સમજ્યા? એટલા માટે ડાયરેક્ટ પ્લાન અને રેગ્યુલર પ્લાન આમાં બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે. અને રિટર્નની જો આપણે વાત કરીએ તો રિટર્ન રેગ્યુલર કરતાં વધુ મળે છે કારણ કે અહીંયા શું થાય છે, કમિશન કટ થઈ જતું હોય છે અને અહીંયા ડાયરેક્ટ પ્લાનમાં કમિશન આપવું નથી પડતું હતું. એટલે અહીંયા ઓવરઓલ એક વસ્તુ એ જ હાઇલાઇટ થઈ રહ્યું છે, કમિશન જે ડાયરેક્ટ પ્લાન અને રેગ્યુલર પ્લાનમાં હાઇલાઇટ થતું હોય છે. હવે આપણે વાત કરી કમિશન કે જે અહીંયા કમિશન નથી હોતું રાઈટ, અને અહીંયા કમિશન હોય છે કોને, તો એજન્ટ, બ્રોકર, ડિસ્ટ્રીબ્યુટર કે જે કસ્ટમર લઈને આપતું હોય છે AMC એમને માટે આપવું હોય છે. એટલા માટે અહીંયા કમિશનના કારણે તમે જો રિટર્ન ક્યાંક ને ક્યાંક થોડું ઓછું દઈએ. હવે સલાહ અને માર્ગદર્શન, હા આ પણ એક બહુ જ જરૂરી છે. પોતાની જાતે અહીંયા રિસર્ચ કરવું પડે છે. ડાયરેક્ટ પ્લાનમાં કારણ કે તમે માની લો કે અહીંયા રેગ્યુલર પ્લાનમાં તમે એવું વિચારો છો કે અહીંયા કમિશનના કારણે મારો એક્સપેન્સિવ રેશિયો વધી જાય, મારું રિટર્ન અહીંયા ઓછું થાય, તો એમાં પછી કોઈ એડવાઇસ તમને નહીં મળે. તમને માર્કેટમાં જો સમજ હોય બરાબર, તો કોના માટે આ યોગ્ય છે કે જેના માર્કેટની સમજ હોય એ લોકો માટે. મીન્સ કે એમને સલાહ અને માર્ગદર્શન છે કે અહીંયા નહીં મળે, પોતાની જાતે રિસર્ચ કરવું પડશે. અને ઓબ્વિયસલી જો તમે અમને જોતા જશો તો તમારે ઇઝીલી તમને ખ્યાલ આવી જશે કે માર્કેટમાં કે આપણે ખાસ કરીને મ્યુચ્યુઅલ ફંડમાં આપણે શું શું બાબતો ધ્યાન પર રાખવી. હવે આ તો આપણે વાત કરી લીધી કે રિસર્ચ, અને અહીંયા તમારે શું છે કે એજન્ટ દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે કે કઈ જગ્યાએ સ્કીમ રોકાણ કરવું જોઈએ, શું છે એ બધું એજન્ટ તમને નોલેજ આપશે. એટલે કે તમે જો નોલેજ છે તો યુ કેન ગો ફોર ડાયરેક્ટ પ્લાન. અને રેગ્યુલર પ્લાન કે જો તમે જો નોલેજ નથી, તમે નવા રોકાણકારો છો, તો પછી અહીંયા તમારે જરૂરથી થોડુંક એક વખત રેગ્યુલર પ્લાન છે કે તે તમારા માટે એક બેસ્ટ ઓપ્શન હોય છે. હવે NAV રેગ્યુલર કરતાં ઓછી હોય છે. કેમ ઓછી હોય છે? કારણ કે NAV જે છે એમાં શું એડજસ્ટ થાય, તમારો એક્સપેન્સ રેશિયો. NAV માંથી તમારે એક્સપેન્સ રેશિયો કટ થઈ જતો હોય અને એક્સપેન્સ રેશિયોમાં ડાયરેક્ટ પ્લાનમાં શું હોય છે, કમિશન એટલે કે એજન્ટને જે આપવામાં આવતું હોય છે એ કમિશન અહીંયા નથી હોતું. એટલે એક્સપેન્સ રેશિયો ઓછો હશે તો NAV તમારી જે છે એ વધારે રહેશે. એના કારણે તમારું રેગ્યુલર કરતાં વધારે તમારે NAV રહેશે, મીન્સ કે રિટર્ન વધારે મળશે. સમજ્યા? અને અહીંયા કમિશન આવી જાય એના કારણે તમારે એક્સપેન્સ રેશિયો વધી જશે. એક્સપેન્સ રેશિયો વધશે એટલે NAVમાં એડજસ્ટ થશે. અહીંયા માની લો ₹1.5 તમારું થાય છે, આમાં તમારો એક્સપેન્સ રેશિયો ₹1.5 થાય, ₹100 ₹1.5 એટલે ₹98, 5 પૈસા તમારી NAV થઈ. અને અહીંયા માની લો ₹2 થાય તો તમારી NAV કેટલી થઈ? ₹98. એટલે આમાં તમારું માની લો કે ₹58,500 ઇન્વેસ્ટમેન્ટ રોકાણ થતું હશે, અહીંયા તમારું ₹98,000 થશે. ક્લિયર? તો આ ડિફરન્સ છે કે જે આપણને ડાયરેક્ટ પ્લાન અને રેગ્યુલર પ્લાનમાં જોવા મળતું હોય છે. હવે આપણે નેક્સ્ટ સમજીએ કે ડાયરેક્ટ પ્લાન અને રેગ્યુલર પ્લાન જે આપણે ડિફરન્સો સમય. હવે થોડું એક્ઝામ્પલ સાથે આપણે સમજીએ. માની લો કે આપણે ₹1 લાખ રોકાણ કરીએ છીએ. બંને પ્લાન આપણે સમજીએ.
હું એવું માનું ફોર એક્ઝામ્પલ કે માની લો કે મેં ડાયરેક્ટ પ્લાનમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું છે. હવે એક્સપેન્સ રેશિયો એનો છે 1%. મને વાર્ષિક રિટર્ન 12% મળે છે. તો એમાં જે એડજસ્ટ થઈ જશે મારી એક્સપેન્સ રેશિયો એનએવીમાં રિટર્નમાં, એટલે કેટલું 11% જ થયું. એટલે ટોટલ 1 વર્ષ પછી અંદાજિત રકમ કેટલી થઈ? 1,11,000 રૂપિયા. ક્લિયર? અને આ જ વસ્તુ જો હું રેગ્યુલર પ્લાનમાં જઈશ તો એમાં શું આવશે? એજન્ટ, બ્રોકર ને કમિશન આપવાનું હોય છે. એટલે એના માટે અહીંયા 1 લાખનું મેં ઇન્વેસ્ટમેન્ટ કર્યું, અહીંયા મારો એક્સપેન્સ રેશિયો 2% છે. હવે 2% છે, રિટર્ન મારું 12%. આપણે બંનેમાં સેમ જ લઈ ગયા, રોકાણ તો સેમ જ જગ્યાએ થયું છે. ડાયરેક્ટ પ્લાન હોય કે રેગ્યુલર પ્લાન હોય, એક જે સેમ પોર્ટફોલિયો હોલ્ડિંગ હોય, બધી જગ્યાએ સેમ જ રોકાણ કરવાનું. પરંતુ આપણે જે રીતે પસંદગી કરી છે, આપણે જે વે દ્વારા આપણે ગયા છીએ અહીંયા રોકાણ કરવા માટે, એ અહીંયા ખાલી મેટર કરે છે. તો તમારું અહીંયા 2% કરતા છે એક્સપેન્સ, એટલે કેટલું? 10%. એટલે અહીંયા તમારા 1,11,000 તમારે મળે, અહીંયા તમારે કેટલો મળે છે? 1,10,000. ડિફરન્સ કેટલો આવ્યો? 1,000 રૂપિયા. મીન્સ કે 1% ડિફરન્સ આવ્યો કે જે એક્સપેન્સ રેશિયો વધારે છે. તો આ અહીંયા ખાસ કરીને મેટર આપણે કરતું હોય છે. તો આપણે સમજીએ એક્ઝામ્પલ સાથે. હવે આને થોડું કમ્પાઉન્ડિંગ પ્રમાણે આપણે સમજીએ. ક્લિયર? તો રૂપિયા 1 લાખનું માની લો કે મેં રોકાણ કર્યું છે, 10 વર્ષના અંદાજ પ્રમાણે આપણે ગણીએ. 10 વર્ષ સુધી હું કરું છું રોકાણ. હવે સરેરાશ નેટ રિટર્ન કેટલું છે? 11% ડાયરેક્ટ પ્લાનમાં. એટલે 10 વર્ષ પછી 2,83,942 રૂપિયા અહીંયા મારું રકમ થાય છે. હવે આપણે સમજીએ રેગ્યુલર પ્લાનમાં. કે માની લો કે રેગ્યુલર પ્લાનમાં હું સેમ આ જ વસ્તુ અહીંયા 10%નું અહીંયા રોકાણ કરું છું. રોકાણની પણ 10% મને રિટર્ન મળે છે, રાઈટ? 2,59,374 રૂપિયા. અહીંયા કેમ ઘટી ગયું? આ 11% રિટર્ન છે અને અહીંયા 10% કેમ આવ્યું? કારણ કે અહીંયા એનએવી જે આપણે સમજ્યા હતા 12%માંથી 2% એક્સપેન્સ રેશિયો અને અહીંયા 1% એક્સપેન્સ રેશિયો હતો, જેની અસર આપણે અહીંયા પડી. અને અહીંયા આપણે જેમ સમજીએ એ પ્રમાણે ડિફરન્સ કેટલો આવ્યો તમે એ સમજો. ડાયરેક્ટ પ્લાન અને રેગ્યુલર પ્લાનમાં તો આવ્યો 24,568 રૂપિયા. એ તમારે ખાસ કરીને ડિફરન્સ આવ્યો ડાયરેક્ટ પ્લાનમાં અને રેગ્યુલર પ્લાનમાં. સો સમજ્યા? ડાયરેક્ટ પ્લાન, રેગ્યુલર પ્લાન, 1 વર્ષમાં તો આપણને ડિફરન્સ નથી દેખાતો, પરંતુ જો તમે લોંગ પીરિયડ સુધી જશો ને એની ઇફેક્ટ સીધી જોવા મળતી હોય છે. એટલા માટે આ ડાયરેક્ટ પ્લાન અને રેગ્યુલર પ્લાન જે બહુ ઇમ્પોર્ટ તમારી ખાસ કરીને જોવા મળતું હોય છે. એટલે આ પણ મુદ્દો છે જે તમારે ખાસ કરીને ધ્યાન પર રાખવાનો હોય છે. સો આપણે ઘણું બધું સમજ્યા. આપણે 2 એપિસોડમાં સમજવાનો પ્રયત્ન કર્યો કે ઓવરઓલ મેઇન એલિમેન્ટ શું હોય છે. તે હવે ક્વિકલી આપણે નજર કરી લઈએ. જેમ આપણે સમજ્યા એનએવી, તો એનએવી આપણે વાત કરી કે શેર બજારમાં જેમાં આપણે શેરની પ્રાઇસ હોય છે એ તો મ્યુચ્યુઅલ ફંડમાં હોય છે એનએવી, જેને કહેવાતું હોય છે નેટ એસેટ વેલ્યુ. મીન્સ કે એક યુનિટની કિંમત એટલે કે નેટ એસેટ વેલ્યુ. ક્લિયર? તો જે રીતે તમારું ફંડ પરફોર્મન્સ અપ એન્ડ ડાઉન જશે, તમારી એનએવી વધઘટ થશે. અને એનએવી વધઘટ થશે મીન્સ કે તમારું ઇન્વેસ્ટમેન્ટ જે છે એ તમારું વધઘટ થશે. એક્સપેન્સ રેશિયો આપણે સમજ્યા કે જેમાં શું આવી ગયું? મેનેજમેન્ટ ફીસ આવી ગઈ, એમાં ઓપરેશનલ ખર્ચ આવી ગયો, આમાં આપણે જે ફંડ મેનેજર ફીસ બધું એમાં આવી ગયું. ઓવરઓલ ખર્ચ, એજન્ટ ડિસ્ટ્રીબ્યુશન જે ખર્ચ આપવામાં આવતો છે એ પણ એક્સપેન્સ રેશિયોમાં આવી ગયો, કે જેને આપણે ડાયરેક્ટ વર્સિસ રેગ્યુલરમાં પણ સમજવાનો પ્રયત્ન કર્યો. પછી આપણે સમજ્યા એવીએમ એટલે કે એસેટ અંડર મેનેજમેન્ટ, કે એમાં આપણને શું હોય છે એ પણ આપણે સમજ્યા. એસેટ અંડર મીન્સ કે તમારા મેં 5,000 રૂપિયા રોક્યા, બીજા 50,000 રોક્યા, કોઈ 1 લાખ રૂપિયા, ટોટલ 100 કરોડનું પૈસા ફંડ થયું છે રોકાણ કરવામાં. એ 100 કરોડ જે ભેગા થયા એને કહેવાય એવીએમ. એટલે ખ્યાલ છે? આ પણ તમને આવી ગયો. રિસ્ક લેવલ એટલે કે કોઈ પણ રોકાણકાર હોય તેમણે પોતાનું રિસ્ક લેવલ જોવું જોઈએ. 3 લેવલના રિસ્ક લેવલના ઇન્વેસ્ટર હોય છે: કન્ઝર્વેટિવ, મોડરેટિવ અને એગ્રેસિવ. જે કન્ઝર્વેટિવ હોય તે લોકો થોડું ડેપ્થ સાઇડ વધારે જઈ શકે, અને જે મોડરેટ હોય એ લોકો હાઇબ્રિડ જઈ શકે, 50-50 ઇક્વિટી પ્લસ ડેપ્થ. અને જે એગ્રેસિવ હોય એ વધારે આપણે ઇક્વિટી તરફ રોકાણ કરતા હોય, મીન્સ કે હાઈ રિસ્ક હાઈ રિટર્ન. અને આપણે જેમ વાત કરી પોર્ટફોલિયો હોલ્ડિંગ એટલે કે કોઈ પણ સ્કીમમાં આપણે રોકાણ કરતા હોય તે જાણવું જરૂરી છે કે આપણું જે રોકાણ થાય છે કયા કયા શેરમાં થાય છે, કયા સેક્ટરમાં થાય છે, કેટલા ટકા થાય છે, શું અહીંયાથી ઇક્વિટીમાં કેટલા ટકા થાય છે, ડેપમાં કેટલા થાય છે. જે ઓવરઓલ વિગત આપણને જોવા મળતી હોય છે તો એ છે પોર્ટફોલિયો હોલ્ડિંગમાં. અને નેક્સ્ટ આપણે લાસ્ટ સમજ્યા ડાયરેક્ટ વર્સિસ રેગ્યુલર પ્લાન. ડાયરેક્ટ પ્લાન એટલે આપણે સમજીએ કે જેમાં આપણે જાતે ઇન્વેસ્ટ કરવામાં આવ્યું હતું, કે જેમાં આપણે જાતે રિસર્ચ કરવામાં આવ્યું હતું, એમાં આ બધી વસ્તુ આપણે જોવાની હોય છે. જે આપણે સમજીએ એ જ વસ્તુ આપણે ત્યારે રોકાણ કરતી પહેલા જોવાનું હોય છે. અને રેગ્યુલર પ્લાન આપણે જેમ વાત કરી એ રેગ્યુલર પ્લાનમાં આપણે ખાસ કરીને એમાં એજન્ટ, બ્રોકર એ લોકો વચ્ચે આવતા હોય છે. મીન્સ કે આપણે એમના થ્રુ જતા હોઈએ છીએ. મીન્સ કે એમને કમિશન મળતું હોય, અને કમિશન ડાયરેક્ટ આપણે એક્સપેન્સ રેશિયોમાં ઇમ્પ્લેટ થતું હોય, કે જેની અસર સીધે આપણને એનએવી ઉપર જોવા મળતી હોય છે. સો આપણે એ સમજવાનો પ્રયત્ન કર્યો. મેક્સ કે ટોટલ જે મેઇન એલિમેન્ટ છે કે જે આપણે જાણી લીધા. એટલે કે હવે તમે મ્યુચ્યુઅલ ફંડમાં જ્યારે પણ રોકાણ કરવા જાઓ ત્યારે આ બાબત તમારે ધ્યાન પર રાખવી જોઈએ. એનએવી તમારે કઈ રીતે જોવી, સાથે આપણે એ પણ વાત કરી કે આપણું પોર્ટફોલિયો હોલ્ડિંગ શું છે, એક્સપેન્સ રેશિયો કેટલો છે એ પણ આપણે તમને જણાવ્યું કે કેટલી લિમિટ હોવી જોઈએ, એવીએમ શું છે. આપણે આગળના એપિસોડમાં એ પણ વાત કરી હતી કે ફંડ મેનેજરની શું ખાસિયત હોવી જોઈએ. આ બેઝિક વસ્તુ છે કે જ્યારે આપણે મ્યુચ્યુઅલ ફંડમાં જ્યારે પગ મૂકવા જઈએ ને ત્યારે આ વસ્તુ છે કે જે આપણે ધ્યાન પર રાખવું જોઈએ.
ક્લિયર? હવે આપણે નેક્સ્ટ એપિસોડમાં ઘણું બધું છે કે જે સમજવાનો પ્રયત્ન કરીશું. ડાયરેક્ટ વર્સિસ રેગ્યુલર આપણે એક્ઝામ્પલ સાથે પણ સમજીશું. સાથે આપણે એ પણ સમજીશું કે કઈ રીતે તમે અંદર પગતોમાં તમે મૂક્યો, હવે અંદર સવારી કઈ રીતે કરવી એ પણ આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. મ્યુચ્યુઅલ ફંડમાં એસઆઈપી હોય છે, લમસમ હોય છે, ઘણી બધી અલગ અલગ રીતે તમે ઇન્વેસ્ટ કરી શકો છો, જેની ઉપર આપણે સમજીશું નેક્સ્ટ એપિસોડમાં. આવો દર્શક મિત્રો, આ સાથે એક્સ્ટ્રા મનીમાં સમય થયો છે રજા લેવાનો. મને યોમિકને આપશો રજા. આગળના અપડેટ્સ માટે આપ જોડાઈ રહો ન્યૂઝ કેપિટલ માર્કેટ સાથે.